નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટીચર ભરતીને લઈને શિક્ષકોની ભરતીને લઈને ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। એ સમાચાર વિશે ચર્ચા કરવાના છે। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો એ ટીચર ભરતીને લઈને શિક્ષકોની ભરતીને લઈને ખૂબ મોટા સમાચાર આવ્યા છે, એની વિગતે ચર્ચા કરીએ। ચાલો તો જોઈએ ટીચરની ભરતી અંગેના સમાચાર। દીપક રાજાની સાહેબની ટ્વીટ જોઈએ। ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવા ચાલી રહી છે વિચારણા। ટૂંક સમયમાં નિર્ણય થયા બાદ ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે। ટેટ અને ટાટના ઉમેદવારો જ કરાશે પસંદ। અહીં દીપક રાજાની સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી। મિત્રો, ખૂબ જ મોટી ભરતીની વાત કહેવાય શિક્ષકો માટે। કાયમી શિક્ષકોની ભરતી કરવા ચાલી રહી છે વિચારણા। ટૂંક સમયમાં નિર્ણય થયા બાદ ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે। ટેટ અને ટાટના ઉમેદવારોને જ કરાશે પસંદ। તો ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાવ આવશે અને ટેટ ટાટના ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે। તો આવી જ સરકારી ભરતીની નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો। નવા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।